જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ચોથો સ્કંદ। ચોથા સ્કંદની અંદર સાંભળીશું શ્રી નર નારાયણની કથા। પ્રહલાદ સાથે નારાયણનું યુદ્ધ, દેવતાઓ સાથે દૈત્યોનું યુદ્ધ, ભગવાન વિષ્ણુને ભૃગુનો શાપ, દેવ દાનવનું યુદ્ધ, ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન અને દેવીના મહિમાનું વર્ણનની કથા સાંભળીશું। શ્રી નર નારાયણની કથા। વ્યાસજી કહે છે કે ધર્મ બ્રહ્માના પુત્ર છે। તે ધર્મએ દક્ષ પ્રજાપતિની 10 કન્યાઓ સાથે લગ્ન કર્યા। પછી સત્યવ્રત ધારીઓમાં શ્રેષ્ઠ એવા ધર્મથી અનેક પુત્રો ઉત્પન્ન થયા। રાજન, તે પુત્રોનું નામ હરિ, કૃષ્ણ, નર અને નારાયણ રાખવામાં આવ્યા। હરિ અને કૃષ્ણએ યોગાભ્યાસ કર્યો। નર અને નારાયણ હિમાલય પર્વત ઉપર ગયા અને બદ્રિકાશ્રમના પવિત્ર સ્થાન પર તેમણે તપસ્યા શરૂ કરી। બંને ઋષિઓએ ત્યાં રહીને 1000 વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું। તેથી ઇન્દ્રના મનમાં નર નારાયણના પ્રતિ દ્વેષ થયો। તે તપ ભંગ કરવાના ઉદ્દેશથી નર નારાયણ પાસે પહોંચી ગયો અને બોલ્યો કે હે ધર્મનંદન, તમારે શું જોઈએ છે? હું તમને ઉત્તમ વરદાન આપવા તૈયાર છું। દેવરાજ ઇન્દ્ર વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યો, પરંતુ ઋષિઓએ તેનો કોઈ ઉત્તર આપ્યો નહીં। ત્યારે ઇન્દ્રે ભય ઉત્પન્ન કરનારી મોહિની માયા વડે ઘણા સિંહ, વાઘ અને જંગલી પ્રાણીઓ ઉત્પન્ન કર્યા। આ જંગલી પ્રાણીઓએ નર નારાયણને ભયભીત કરવાની ચેષ્ટા કરી, પરંતુ મુનિઓ પર માયાનો કોઈ પ્રભાવ પડ્યો નહીં। તેથી નર નારાયણનું તપ ભંગ કરવા માટે તેમણે કામદેવ અને વસંત ઋતુને બોલાવ્યા। સર્વપ્રથમ ત્યાં વસંત ઋતુ પહોંચી। બધા વૃક્ષો ફૂલોથી ખીલી ઉઠી। વૃક્ષોની ડાળ પર કોયલો મધુર સ્વરથી ટહુકા કરવા લાગી। ફૂલોની શ્રેષ્ઠ સુગંધ લઈને દક્ષિણનો વાયુ મંદ મંદ ગતિથી વહેવા લાગ્યો, જેના સ્પર્શ માત્રથી ઋષિ મુનિઓની ઇન્દ્રિયો પણ તેમના વશની બહાર જવા લાગી। રંભા અને તિલોત્તમા વગેરે અપ્સરાઓ પણ તે પવિત્ર આશ્રમ ઉપર પહોંચી ગઈ। બધી અપ્સરાઓ સંગીત કલામાં નિપુણ હતી। તેમનું મધુર ગીત, સંગીત, કોયલનો કલરવ અને ભમરાઓનું ગુંજન સાંભળીને નર અને નારાયણની સમાધિ તૂટી। ઘણી બધી અપ્સરાઓ નર નારાયણને જોઈ કામદેવની આ વિશાળ સેનાને જોઈને નર અને નારાયણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા। વ્યાસજી કહે છે કે તે વખતે મુનિવર નારાયણે મનમાં અભિમાન સાથે વિચાર્યું કે ઇન્દ્રએ અમારા તપમાં વિઘ્ન નાખવા માટે આ બધાને અહીં મોકલ્યા છે। અત્યારે તપસ્યાનો પ્રભાવ બતાવવો અત્યંત આવશ્યક છે। આ પ્રમાણે વિચાર કરીને નારાયણે પોતાના હાથ સાથળ ઉપર પછાડ્યો અને તરત એક સર્વાંગ સુંદર સ્ત્રીને ઉત્પન્ન કરી। તે સ્ત્રી ઉર્વશી અત્યંત સુંદર હતી। ત્યાં જેટલી અપ્સરાઓ કામદેવ સાથે આવી હતી, તેટલી જ બીજી અપ્સરાઓ તેમણે ઉત્પન્ન કરી દીધી। ત્યારે સ્વર્ગથી આવેલી અપ્સરાઓએ નર નારાયણને કહ્યું, અમે બધી મૂર્ખ સ્ત્રીઓએ આપની તપસ્યાનો મહિમા અને ધૈર્ય જોઈને આશ્ચર્ય થયું છે। આપ ભગવાન શ્રીહરિના અંશાવતાર છો। અમે આપના ગુનેગાર છીએ, છતાં આપ અમને પોતાના સમજીને શાંત રહ્યા અને કોઈ દંડ આપ્યો નહીં, કારણ કે વિવેકી મહાપુરુષો તુચ્છ છાપ આપીને તેમના તપોબળનો અપવ્યય નથી કરતા। ભગવાન નારાયણે કહ્યું કે માંગો, હું તમને તમારી ઈચ્છા હોય તે વરદાન આપવા તૈયાર છું। તમે બધા સુંદર નેત્રવાળી ઉર્વશીને સાથે લઈને સ્વર્ગલોકમાં પ્રસ્થાન કરો। આ બાળા હું તમને ભેટ રૂપે આપું છું। અપ્સરાઓ બોલી કે હે મહાભાગ, તમે જો અમને ઈચ્છાવર આપવા ઈચ્છતા હો તો આપ અમારા પતિ થવાની કૃપા કરો। અમારે આ જ વરદાન જોઈએ છે। અમે બધા આપની સુંદર સેવા કરીશું। ભગવાન નારાયણે કહ્યું કે હે સુંદરીઓ, અમે અહીં પૂરા 1000 વર્ષ સુધી તપ કર્યું છે, તો પછી અમે અમારા તપનો નાશ કેવી રીતે કરીએ? અમને કામ વગેરે સુખની લેશ માત્ર ઈચ્છા નથી। અપ્સરાઓએ કહ્યું કે આપ અમને બધી રીતે સ્પર્શ સુખ આપવા માટે વચનબદ્ધ થવાની કૃપા કરો।
પ્રહલાદ સાથે નારાયણનું યુદ્ધ. વ્યાસજી કહે છે કે અપ્સરાઓની વાત સાંભળીને ધર્મપુત્ર નારાયણ મનમાં હવે શું કરવું તે વિચારવા લાગ્યા. અહંકારના લીધે આ સ્થિતિ પેદા થઈ હતી. તેથી મહાત્માઓ કહે છે કે આ સંસાર રૂપી વૃક્ષનું મૂળ અહંકાર છે. પ્રથમ અપ્સરાઓના સમાજ જોડે વાર્તાલાપ કરવામાં જોડાયો અને ત્યાર પછી ધર્મનો દુરુપયોગ કરીને નવી અપ્સરાઓની રચના કરી. હવે મારે શું કરવું જોઈએ? મારે ક્રોધ કરીને આ સ્ત્રીઓનો ત્યાગ કરવો જોઈએ. વ્યાસજી કહે છે કે મુનિવર નારાયણે આવો વિચાર કર્યો ત્યાં જ તેમને થયું કે ક્રોધ એ મોટામાં મોટો શત્રુ છે. જગતમાં કામ અને લોભથી પણ ક્રોધ વધારે ભયંકર છે. તે પોતાના શરીરને જ પહેલા બાળે છે. મહાત્મા નર કહે છે કે નારાયણ, ક્રોધનો ત્યાગ કરો. પૂર્ણ કાળમાં અહંકારના દોષને લીધે જ આપણે બંને આપણી તપસ્યા ખોઈ બેઠા હતા. તે સમયે આપણામાં ક્રોધ અને અહંકાર બંને જાગૃત થયા હતા. તેના કારણે જ દૈત્યરાજ પ્રહલાદ સાથે આપણું યુદ્ધ થયું. દેવતાઓના 1000 વર્ષ સુધી આપણે લડતા રહ્યા. ત્યારે આપણે અપાર દુઃખ ભોગવવું પડ્યું. માટે આપ કૃપા કરીને ક્રોધનો ત્યાગ કરો. જન્મજયે પૂછ્યું કે મુનિવર, ધન અને સ્ત્રી માટે પરસ્પર ક્લેશ થાય છે, પણ નર નારાયણની તો કશાની સ્પૃહા ન હતી. તો પછી આવું ભયંકર યુદ્ધ કેમ થયું? ધર્માત્મા પ્રહલાદ પણ સારી રીતે જાણતા હતા કે નર નારાયણ સનાતન પરમ પુરુષ છે. તો પછી તેમણે નર નારાયણ સાથે યુદ્ધ શા માટે કર્યું? વ્યાસજી કહે છે કે રાજન, જ્યારે ભયંકર એવા હિરણ્યકશિપુનું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્ર પ્રહલાદને રાજગાદી ઉપર બેસાડ્યા. દાનવરાજ પ્રહલાદ દેવતાઓ અને બ્રાહ્મણોના સાચા ઉપાસક હતા. એક સમયની વાત છે. મહાતપસ્વી ભૃગુપુત્ર ચ્યવનજી સ્નાન કરવા માટે નર્મદા નદીમાં ઉતરી રહ્યા હતા. ત્યારે એક ભયંકર વિષધર સર્પે તેમને પકડ્યા. મુનિવર ચ્યવનજીને લઈને તે નાગ પાતાળમાં પહોંચ્યો. સર્પના પકડવાથી તેમને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું કે તરત સાપનું ઝેર ઉતરી ગયું. ત્યારે સાપે ગભરાઈને ચ્યવન મુનિને છોડી દીધા અને વિચાર્યું, આ મુનિ અત્યંત તપસ્વી છે. તે ક્રોધાવેશમાં આવીને મને શાપ ન આપી દે. ત્યાર પછી ચ્યવન મુનિઓ નાગો અને દાનવોના નગરમાં પ્રવેશ કર્યો. મુનિ એક દિવસ તે નગરમાં ફરતા હતા. ત્યારે ધર્મવત્સલ દૈત્યરાજ પ્રહલાદજીએ તેમને જોયા. તેમણે મુનિની પૂજા કરી અને પૂછ્યું કે ભગવાન, આપ અહીં પાતાળમાં કઈ રીતે આવ્યા? મને સત્ય હકીકત જણાવો. ચ્યવન મુનિએ કહ્યું કે રાજન, હું સ્નાન કરવા માટે નર્મદાના પવિત્ર તીર્થમાં ગયો હતો. ત્યાં મને એક મહાન સર્પે પકડી લીધો. રાજેન્દ્ર, હું અહીં આવી રીતે આવી ગયો, તેથી આપના દર્શનનો લાભ મળ્યો. વ્યાસજી કહે છે કે ચ્યવન મુનિની વાણી અત્યંત મધુર હતી. તે સાંભળીને પ્રહલાદજીએ પ્રેમથી અનેક જાતના તીર્થોના વિષયમાં તેમને પૂછ્યું કે મુનિવર, આ પૃથ્વી પર પાવન તીર્થ કેટલા છે? ચ્યવનજી બોલ્યા કે રાજન, જેમના મન, વચન અને શરીર પવિત્ર છે તેમને પગલે પગલે તીર્થ છે. જેમના આચાર વિચાર પવિત્ર છે તેના માટે બધું જ પવિત્ર બની જાય છે. તીર્થોમાં નૈમિષારણ્ય સર્વોત્તમ છે. ચક્ર તીર્થ અને પુષ્કર પણ પવિત્ર તીર્થો છે. આ સિવાય ઘણા તીર્થો પૃથ્વી ઉપર છે. તે બધાનો ઉલ્લેખ કરવો સંભવ નથી. વ્યાસજી કહે છે કે ચ્યવન મુનિની વાત સાંભળીને પ્રહલાદ નૈમિષારણ્ય જવા તૈયાર થયા. પ્રહલાદજી દૈત્યો સાથે નૈમિષારણ્ય પહોંચીને આનંદપૂર્વક સ્નાન કર્યું. પછી બધા ત્યાંના તીર્થોમાં ફરવા લાગ્યા. પ્રહલાદજી નૈમિષારણ્યમાં તીર્થનો વિધિ પૂરો કરી રહ્યા હતા. ત્યાં તેમણે ધર્મનંદર નર નારાયણને જોયા. તે મુનિઓએ કાળા મૃગનું ચામડું પહેર્યું હતું અને માથા પર લાંબી જટા હતી. તેમની સામે 2 સુંદર ધનુષ્ય હતા. તે બંને ઉત્તમ ધનુષ શાંગ અને આજગવ નામથી જાણીતા હતા. તે ઋષિઓને જોઈને પ્રહલાદની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓ ઋષિને સંબોધીને કહેવા લાગ્યા, તમે લોકો અહીં આંસુ ઢોંગ કરી રહ્યા છો. આનાથી તો ધર્મ નષ્ટ થઈ જાય છે. બ્રાહ્મણો માટે તપ કરવાનું વિધાન છે, ત્યારે તેમણે ધનુષ્ય રાખવાની શી જરૂર છે? પ્રહલાદના ઉપયુક્ત વચન સાંભળીને નારાયણે જવાબ આપ્યો કે દૈત્યરાજ, અમારા માટે તથા અમારી તપસ્યા માટે તમે શા માટે વ્યર્થ ચિંતા કરો છો? અમે સમર્થ છીએ, એ વાતને જગત જાણે છે. યુદ્ધ અને તપ બંનેમાં અમારું સામર્થ્ય છે. પ્રહલાદે કહ્યું કે તપસ્વીઓ, તમને વ્યર્થ આટલું અભિમાન છે. મારું શાસન હોય ત્યાં આવા પવિત્ર તીર્થોમાં આ પ્રકારનું અધાર્મિક આચરણ કરવું અનુચિત છે. તમારી પાસે એવી કઈ શક્તિ છે? જો હોય તો હવે તમે મારી સાથે યુદ્ધ કરીને બતાવો. વ્યાસજી કહે છે કે દૈત્યરાજ પ્રહલાદના વચન સાંભળીને નર ક્રોધથી રાતા પીડા થઈ ગયા. રાજન, ક્રોધમાં આવીને તેમણે તીક્ષ્ણ બાણો પ્રહલાદ ઉપર છોડ્યા.
પ્રહલાદે નરના બાણોને આવતાની સાથે જ કાપી નાખ્યા. આ યુદ્ધ જોવા માટે આકાશમાં ઇન્દ્ર સહિત અનેક દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા. બંને પક્ષોની બાણ વર્ષાથી આકાશ છવાઈ ગયું હતું. આ પ્રમાણે પ્રહલાદ અને તપસ્વી નર નારાયણ વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. તે દેવતાઓના 1000 વર્ષ સુધી સમાપ્ત થયું નહીં. રાજન, ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા. તેમણે આવેલા જોઈને દૈત્યરાજે તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને ખૂબ ભક્તિ સાથે બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માધવ, આ બંને મુનિઓ સાથે હું સંગ્રામ કરી રહ્યો છું, પરંતુ મારો વિજય થતો નથી. તેનું કારણ શું છે? ભગવાન વિષ્ણુ બોલ્યા કે આર્ય, આ બંને સિદ્ધ પુરુષ છે. તેઓ મારા જ અંશથી પ્રગટ થયા છે, તેથી તેમને જીતી શકાશે નહીં. તેથી હે રાજન, તમે પાતાળમાં ચાલ્યા જાઓ અને મારી અવિચળ ભક્તિ કરો. વ્યાસજી કહે છે કે ભગવાન વિષ્ણુની યાજ્ઞા થવાથી દૈત્યરાજ પ્રહલાદ અસુરોની સાથે ત્યાંથી ચાલ્યા ગયા અને નર નારાયણે તેમની તપસ્યાનો ફરીથી આરંભ કર્યો. દેવતાઓ સાથે દૈત્યોનું યુદ્ધ. જન્મેજયે કહ્યું કે વ્યાસજી, તપને પોતાનું પરમ કર્તવ્ય માનનારા નર અને નારાયણ ભગવાન વિષ્ણુના અંશાવતાર હતા. નર અને નારાયણને પ્રહલાદની વચ્ચે સંઘર્ષ કેમ ઉભો થયો હતો? વ્યાસજી કહે છે કે રાજન, પ્રત્યેક યુગમાં જગત પ્રભુ જનાર્દન નિયમ અનુસાર વિવિધ અવતાર ધારણ કરે છે. એકવાર ભૃગુ મુનિને ભગવાને શાપ આપવાની ઈચ્છા થઈ. તેમની ઈચ્છા પૂરી કરવા શ્રીહરિએ અવતાર લેવાનું તેમને વરદાન આપ્યું. વ્યાસજી કહે છે કે રાજન, ભૃગુ ઋષિએ શાપ આપ્યો, તેનું કારણ હું તમને કહું છું, તે તમે સાંભળો. પ્રાચીન સમયની વાત છે. હિરણ્યકશિપુ નામનો એક રાજા હતો. કશ્યપજી તેમના પિતા હતા. ત્યારે દૈત્યો સાથે દેવતાઓનું પરસ્પર યુદ્ધ થતું ત્યારે સંસારમાં ખળભળાટ મચી જતો હતો. એવા એક જ યુદ્ધમાં હિરણ્યકશિપુના મૃત્યુ પછી પ્રહલાદ રાજા થયા. તેમની સાથે ઇન્દ્રએ ભયંકર યુદ્ધ કર્યું. દેવતાઓએ બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું. તેને લીધે પ્રહલાદ હારી ગયા. ત્યારે તેમણે વિરોચનના પુત્ર બલિને રાજગાદી સોંપી. તેઓ તપ કરવા માટે ગંધમાદન પર્વત ઉપર ચાલ્યા ગયા હતા. રાજગાદી પર બેઠા પછી બલિરાજાનો પણ દેવતાઓ સાથે અત્યંત ભયંકર દેવાસુર સંગ્રામ થયો. તે વખતે ઇન્દ્રના સહાયક બનીને ભગવાન વિષ્ણુએ દૈત્યોને રાજભ્રષ્ટ કર્યા હતા. હારી જવાથી બધા દૈત્યો શુક્રાચાર્યની શરણમાં ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, આપ આટલા શક્તિશાળી હોવા છતાં અમારી સહાયતા કેમ નથી કરતા? વ્યાસજી કહે છે કે મુનિવર, શુક્રાચાર્યજી અત્યંત દયાળુ પુરુષ હતા. તેમણે દૈત્યોને કહ્યું કે તમે ડરશો નહીં. મંત્ર અને ઔષધિ દ્વારા હું તમારી નિરંતર સહાયતા કરીશ. તમે થોડો સમય પ્રતીક્ષા કરો. હું મંત્ર પ્રાપ્તિ માટે ભગવાન શંકરની પાસે જાઉં છું. ત્યારે દૈત્યો બોલ્યા કે હે મુનિવર, આપના આવતા સુધી પ્રતીક્ષા કરીને અમે પૃથ્વી પર કઈ રીતે રહી શકશું? શુક્રાચાર્યજીએ કહ્યું કે હું ભગવાન શંકર પાસેથી મંત્ર લઈને પાછો આવું ત્યાં સુધી તમે બધા તપસ્વીઓનો સ્વાંગ બનાવીને તપનો આરંભ કરો. શુક્રાચાર્યજીના આવવાની પ્રતીક્ષા કરતા તે બધા કશ્યપજીના આશ્રમમાં રહેતા હતા. થોડા સમય પછી શુક્રાચાર્ય કૈલાસ પહોંચી ગયા. તેમણે ભગવાન શંકરને પ્રણામ કર્યા. ભગવાન શંકરે એક અત્યંત કઠણ એવું વ્રત કરવાનું શુક્રાચાર્યજીને આદેશ આપતા કહ્યું કે પૂરા 1000 વર્ષ સુધી ઊંધા મસ્તકે ધાન્યના ફોતરાનો ધુમાડો પીને તપ કરશો તો તમારું કલ્યાણ થશે. વ્યાસજી કહે છે કે શુક્રાચાર્ય તે શ્રેષ્ઠ વ્રતનો આરંભ કર્યો. માત્ર ધુમાડાના આહાર પર રહેવા લાગ્યા. આ બાજુ શસ્ત્રો લઈને આવેલા દેવતાઓને જોઈને દાનવો ભયથી વ્યાકુળ થઈ ગયા. તેમને ચારે બાજુથી દેવતાઓએ ઘેરી લીધા. તે બધા ભયથી ગભરાઈને શુક્રાચાર્યજીની માતાના શરણમાં ગયા. શુક્ર માતાએ દાનવોને અત્યંત દુઃખી જોઈને તેમને અભયદાન આપ્યું. શુક્રાચાર્યજીના માતા બોલ્યા કે દાનવો, ડરો નહીં. મારી પાસે રહેવાથી ભય તમારી પાસે ફરકી શકશે નહીં. ગુરુ માતાની વાત સાંભળીને દાનવોની મનોવ્યથા શાંત થઈ ગઈ. પરંતુ દેવો દૈત્યોના પગની નિશાનીના આધારે તેમની પાસે પહોંચી ગયા અને દૈત્યોને મારવા લાગ્યા. દૈત્યોને માર ખાતા જોઈને ગુરુ માતાનું હૃદય કંપી ઉઠ્યું. તે બોલ્યા કે હું હમણાં જ ઇન્દ્ર સહિત બધા દેવતાઓને નિંદ્રાને આધીન કરી દઉં છું. આમ કહીને તેમણે નિંદ્રાને યાજ્ઞા આપી. તેના પ્રભાવથી બધા દેવતાઓ નિંદ્રાધીન થઈ ગયા. નિંદ્રાના પ્રભાવથી ઇન્દ્રની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હતી. તે ગભરાઈ ગયા હતા. તેમને જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવેશ્વર, તમારું કલ્યાણ થાવો. તમે મારી પાસે આવી જાઓ. ભગવાનની છત્રછાયા મેળવીને તેમનો બધો ભય દૂર થઈ ગયો. નિંદ્રા પણ તેમની પાસે આવી શકી નહીં. તે જોઈને શુક્રાચાર્યની માતાને અત્યંત ક્રોધ આવ્યો. તેમણે કહ્યું કે ઇન્દ્ર,
હું મારી તપસ્યાના પ્રભાવથી વિષ્ણુ સહિત તમને ગળી જઈશ. વ્યાસજી કહે છે કે શુક્રાચાર્યની માતા યોગ વિદ્યામાં નિપુણ હતા. તેમની આ શક્તિના પ્રભાવથી ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ. શુક્રાચાર્યની માતાને મારવા માટે ભગવાને ચક્ર ઉઠાવ્યું અને તરત જ શુક્ર માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું હતું. ભગવાન વિષ્ણુને ભૃગુનો શાપ. વ્યાસજી કહે છે કે પત્નીની ઘોર હત્યા જોઈને મહાત્મા ભૃગુ અત્યંત ક્રોધાયમાન થયા. ભૃગુ બોલ્યા કે વિષ્ણુ, તમે સર્વોત્તમ બુદ્ધિના માલિક છો. તમે પાપને જાણવા છતાં ન કરવાનું કર્યું. તમને હવે હું બીજું તો શું કરું? શાપ આપી રહ્યો છું. તમે ઇન્દ્રનું હિત કરવા માટે મને પત્ની વિહોણો કરી નાખ્યો. તેથી હે વિષ્ણુ, મારા શાપથી મૃત્યુલોકમાં તમારા ઘણા અવતાર થશે અને કરેલા પાપને લીધે તમારે ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડશે. વ્યાસજી કહે છે કે તે શાપને લીધે જ ભગવાન પૃથ્વી પર પધારે છે. ધર્મની ગ્લાનિ થાય ત્યારે જગતનું કલ્યાણ કરવા માટે ભગવાન વારંવાર અવતાર લે છે. તે મનુષ્ય રૂપે પ્રગટે છે. જન્મેજયે પૂછ્યું, ભૃગુ મુનિના પત્નીનું મૃત્યુ બાદ તેમનું ગૃહસ્થ જીવન નિર્વાણ કઈ રીતે થયો હતો? વ્યાસજી કહે છે કે ભૃગુ મુનિ સર્વ વિદ્યાઓમાં નિષ્ણાંત હતા. તેમણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યા પછી તરત પત્નીનું મસ્તક ધડ સાથે જોડી દીધું અને કહ્યું કે દેવી, જો હું સદાચારી, સત્યભાષી, વેદાભ્યાસી અને તપસ્વી હોઉં તો મારા તપોબળથી તમને સજીવન કરું છું. જળનું સિંચન કરતા જ ભૃગુ પત્નીનો પ્રાણ મૃત શરીરમાં પાછો આવી ગયો. વ્યાસજી કહે છે કે રાજન, શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્તિ માટે અત્યંત કઠોર તપ કરી રહ્યા છે. તે જાણીને ઇન્દ્ર રાજા વ્યાકુળ થઈ ગયા. તેમણે પોતાની સુંદર કન્યા જયંતીને કહ્યું કે પુત્રી, હું તને શુક્રાચાર્યને સોંપું છું. તું મારા કલ્યાણ માટે તેમની નિષ્ઠાથી સેવા કરી તેમને વશમાં કરી લે. જયંતી શુક્રાચાર્યના આશ્રમ ઉપર ગઈ અને તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગી. તેના મનમાં લેશ માત્રનો વિકાર ન હતો. તે બ્રહ્મચર્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરતી હતી. પૂરા 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી શુક્રાચાર્યએ જયંતીને પૂછ્યું કે હે સુંદરી, તું કોણ છે? કોની પુત્રી છે? તારી શું ઈચ્છા છે? જયંતીએ શુક્રાચાર્યજીને પોતાની ઓળખાણ આપીને કહ્યું કે હે મુનિરાજ, મારા પિતાશ્રી ઇન્દ્રએ મને આપને સમર્પિત કરી દીધી છે. આપ મારો મનોરથ પૂરો કરો. વ્યાસજી કહે છે કે શુક્રાચાર્યજી જયંતીનો હાથ પકડીને ઘેર ગયા અને તેની સાથે રહેવાની વ્યવસ્થા કરી લીધી. તેઓ 10 વર્ષ સુધી ઘરની બહાર નીકળ્યા જ નહીં. શુક્રાચાર્યએ પોતાના તપોબળથી એવું આવરણ બનાવી લીધું કે કોઈ પણ પ્રાણી તેમને જોઈ શકે નહીં. દૈત્યોને ખબર પડી કે ગુરુદેવ મંત્ર પ્રાપ્ત કરીને આવી ગયા છે. તેથી તેઓ પ્રસન્ન થઈ શુક્રાચાર્યને ઘેર ગયા, પરંતુ તેઓ શુક્રાચાર્યને જોઈ શક્યા નહીં, કારણ કે તે વખતે તેઓ જયંતીની સાથે હતા. આથી બધા દૈત્યો ઉદાસ થઈ ગયા. તેઓ ભયથી ગભરાયેલા હતા. ઇન્દ્રએ તેમના ગુરુ બૃહસ્પતિને કહ્યું કે હે બ્રહ્મન, આપ અત્યારે દાનવોની પાસે જઈને તેમને માયાના પ્રભાવથી ફસાવો. ત્યારે દેવોના ગુરુ બૃહસ્પતિએ શુક્રાચાર્યનું રૂપ લઈને દૈત્યોની પાસે ગયા. ત્યાં જઈને તેમણે શ્રદ્ધાપૂર્વક દૈત્યોને બોલાવ્યા. બધા અસુરોએ જોયું કે અમારા ગુરુ શુક્રાચાર્યજી આવી ગયા છે. બૃહસ્પતિને જ શુક્રાચાર્ય માનીને તેઓ ખૂબ આનંદમાં આવી ગયા. તેમને ખબર ના પડી કે આ બૃહસ્પતિની માયા છે, જે ગુરુદેવના રૂપમાં દેખાય છે. વ્યાસજી કહે છે કે રાજન, બૃહસ્પતિ માયામય શુક્રાચાર્ય બની ગયા. સર્વપ્રથમ તેમણે એવો પ્રયત્ન કર્યો કે દૈત્યોને તે તેમના ગુરુદેવ શુક્રાચાર્ય જ લાગે. બધા દૈત્યો બૃહસ્પતિને શુક્રાચાર્ય સમજીને મંત્ર વિદ્યા શીખવા માટે તેમની શરણમાં ગયા. બીજી બાજુ જયંતીની સાથે ક્રીડા કરવાનો જે 10 વર્ષનો સમય નક્કી કર્યો હતો તે પૂરો થઈ ગયો. એટલે શુક્રાચાર્ય જયંતીની રજા લઈ પોતાના યમરાજ દૈત્યોને મળવા આવ્યા. તેમણે જોયું તો દૈત્યોની પાસે બૃહસ્પતિ બેઠેલા છે. તેમણે માયાથી સુંદર શુક્રાચાર્યનું રૂપ લીધું હતું. તેઓ કપટથી યજ્ઞોની નિંદા કરી રહ્યા હતા. વ્યાસજી કહે છે કે શુક્રાચાર્યજીએ હાસ્ય કરીને દૈત્યોને કહ્યું કે દૈત્યો, મારો વેશ લેનાર આ બૃહસ્પતિના ચક્કરમાં તમે કેવી રીતે આવી ગયા? શુક્રાચાર્ય તો હું જ છું, આ તો બૃહસ્પતિ છે. શુક્રાચાર્યની વાત સાંભળ્યા પછી દૈત્યોએ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય પર દ્રષ્ટિ નાખી. બંને એક સરખા હતા. બૃહસ્પતિએ જે શુક્રાચાર્યના રૂપમાં હતા તેમણે કહ્યું કે આ બૃહસ્પતિ તમને ઠગી રહ્યા છે. ઠગવા માટે જ તે મારું રૂપ લઈને આવ્યા છે. શુક્રાચાર્યજીના વેશમાં રહેલા બૃહસ્પતિની વાત સાંભળીને દૈત્યોના મનમાં પૂરો વિશ્વાસ પેદા થયો. તેમણે નિશ્ચય કર્યો કે આ જ ગુરુદેવ શુક્રાચાર્ય છે, જે ખરેખર શુક્રાચાર્ય હતા. તેમણે દાનવોને ખૂબ સમજાવ્યા, પરંતુ દૈત્યોનો સમય વિપરીત હોવાને કારણે બૃહસ્પતિની માયાને વશ થઈને કાંઈ સમજી શક્યા નહીં. ઉલટું દૈત્યો શુક્રાચાર્યને કહેવા લાગ્યા
કે તમે કોઈ ઠગ લાગો છો, અહીંથી ચાલ્યા જાઓ. આમ કહીને તેમણે ખરા શુક્રાચાર્યનો તિરસ્કાર કર્યો અને બનાવટી શુક્રાચાર્યજીની શરણમાં ગયા. આથી શુક્રાચાર્યજીએ અત્યંત ક્રોધમાં આવી દૈત્યોને શાપ આપી દીધો. તમે લોકો સમજાવવા છતાં મારી વાતને માનતા નથી. તેના ફળ સ્વરૂપ તમારી સામે મહાન સંકટ ઊભું થશે. તમારો પરાજય અવશ્ય થશે. વ્યાસજી કહે છે કે આમ કહીને ખૂબ જ ગુસ્સાથી શુક્રાચાર્ય ત્યાંથી ચાલવા માંડ્યા. થોડા સમય સુધી તો બૃહસ્પતિ સાવધાનીપૂર્વક ત્યાં રહ્યા. ત્યાર પછી શુક્રાચાર્ય દૈત્યોને શાપ આપ્યો છે એવું જાણીને તરત જ ત્યાંથી તેઓ ચાલ્યા ગયા. જતી વખતે બૃહસ્પતિએ તેમનો અસલી રૂપ ધારણ કરી લીધું હતું. તેમણે સ્વર્ગમાં જઈને ઇન્દ્રને કહ્યું કે મેં તમારું કાર્ય સંપન્ન કર્યું છે, કારણ કે શુક્રાચાર્ય દૈત્યોને શાપ આપી દીધો છે. તે નિરાધાર બની ગયા છે. હવે બધા દેવતાઓ યુદ્ધની તૈયારી કરો. બૃહસ્પતિની વાત સાંભળીને ઇન્દ્ર અત્યંત પ્રસન્ન થયો. બધા દેવતાઓ ખૂબ જ જુસ્સાથી યુદ્ધ કરવા ત્યાં પહોંચી ગયા. દૈત્યો પોતાની હાલત જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેમણે સહાયતા લેવા માટે શુક્રાચાર્યજીને કઈ રીતે પ્રસન્ન કરવા, આવો વિચાર કરીને બધા દૈત્યો સાથે મળીને શુક્રાચાર્ય પાસે ગયા. તેઓ ભયથી ધ્રુજી રહ્યા હતા. મુનિના ચરણોમાં મસ્તક નમાવીને ચૂપચાપ ઉભા રહ્યા. તે વખતે શુક્રાચાર્યની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ હતી. તેમણે દૈત્યોને કહ્યું કે યજમાનો, મેં તમને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા, પણ તે વખતે તમે કપટી બૃહસ્પતિની માયામાં મોહિત થઈને મારી હિતકર, પવિત્ર અને વાસ્તવિક શિખામણીનો અનાદર કર્યો હતો. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે શુક્રાચાર્ય સ્પષ્ટ વાત કરી રહ્યા હતા. ત્યારે પ્રહલાદે તેમના બંને ચરણ પકડી લીધા અને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રહલાદની વાત સાંભળી શુક્રાચાર્ય જ્ઞાન દ્રષ્ટિથી બધી હકીકત જાણીને પ્રસન્ન થઈ ગયા. તેમણે દૈત્યોને કહ્યું કે દાનવો, તમે મારા યજમાન છો. તમારે ન તો કોઈનાથી ડરવું જોઈએ અને ન પાતાળમાં જવું જોઈએ. મારા સત્ય મંત્રોથી હું તમારી રક્ષા કરીશ. દેવ દાનવ યુદ્ધ. વ્યાસજી કહે છે કે રાજન, પ્રબળ શત્રુને પણ મારવાની શક્તિ પ્રહલાદમાં હતી. દાનવો દ્વારા ઉત્તેજિત કરવાથી પ્રહલાદ સેનાપતિ બની ગયા અને યુદ્ધ ભૂમિમાં જઈને દેવતાઓને પડકાર્યા. યુદ્ધ ભૂમિમાં દાનવોને આવેલા જોઈને દેવતાઓએ પણ પૂરી તૈયારી સાથે યુદ્ધ શરૂ કર્યું. દરમિયાન ઇન્દ્ર અને પ્રહલાદનું ઘોર યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ પૂરા 100 વર્ષ સુધી ચાલ્યું. આ મહાયુદ્ધમાં પ્રહલાદની આગેવાની નીચે દાનવો વિજયી થયા અને ઇન્દ્રએ બૃહસ્પતિના આદેશ અનુસાર દેવી ભગવતીનું ચિંતન કર્યું. ભગવતી બધા જ દુઃખનો નાશ કરનારી છે. વ્યાસજી કહે છે કે ઇન્દ્રએ ભગવતીની સ્તુતિ કરી. ઇન્દ્રની સ્તુતિથી ભગવતી ભુવનેશ્વરી તરત સિંહારૂઢ થઈને પ્રગટ થયા. તેમની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. તેમણે દેવતાઓને કહ્યું કે દેવતાઓ, નિર્ભય થઈ જાઓ, હું અવશ્ય તમારું કલ્યાણ કરીશ. વ્યાસજી કહે છે કે પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. તેઓ પરોપકારનું રહસ્ય જાણતા હતા. તે હાથ જોડીને ભગવતી દેવીની સ્તુતિ કરવા લાગ્યા કે હે જગદંબિકા, આપ જગતના એકમાત્ર શાસક છો. અમે બધા દાનવો આપની શરણમાં આવ્યા છીએ. તેમનો ત્યાગ કરો અથવા તો રક્ષા કરો. શ્રી દેવી બોલ્યા કે દાનવો, તમે બધા નિર્ભય અને ક્રોધ રહિત થઈને પાતાળમાં ચાલ્યા જાઓ અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લો. વ્યાસજી કહે છે કે ભગવતીની વાત સાંભળીને બધા દૈત્યોએ તેમનું અનુમોદન કર્યું અને દેવીના ચરણોમાં વંદન કરીને પાતાળનો રસ્તો પકડ્યો. તે સમયે દેવતા અને દાનવોએ પરસ્પર વેરભાવ છોડી દીધો અને સુખથી સમય વ્યતીત કરવા લાગ્યા. વ્યાસજી કહે છે કે જે ભાગ્યશાળી વ્યક્તિ આ કથાને કહે છે અને સાંભળે છે, તે બધા દુઃખોમાંથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન. જન્મેજયે પૂછ્યું કે મુનિવર, ભગવાન વિષ્ણુએ ભૃગુ મુનિનો શાપ સત્ય કરવા માટે કઈ રીતે અવતાર લીધો હતો? વ્યાસજી કહે છે કે રાજન, જે મન્વંતર અને જે યુગમાં ભગવાન શ્રી હરિના જે અવતારો થયા છે, તે બધા અવતારોની કથા હું તમને કહું છું, તે સાંભળો. હે રાજન, ચાક્ષુષ મન્વંતરમાં ભગવાન શ્રી હરિનો ધર્મ અવતાર થયો હતો. ત્યારે તેઓ ધર્મ નામના બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે નર અને નારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. વૈવસ્તવ મન્વંતરમાં બીજા યુગમાં અત્રિ મુનિના પુત્ર થઈને ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા. તે ભગવાનનો દત્તાત્રેય અવતાર હતો. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ચોથા યુગમાં ઋષિ અવતાર રૂપે ભગવાન પધાર્યા. શ્રેષ્ઠ એવા ત્રેતા યુગમાં ભગવાન શ્રી હરિએ બલિરાજાને શિક્ષા કરવા માટે કશ્યપ મુનિને ત્યાં વામન રૂપે પધારીને પૃથ્વીને પવિત્ર કરી હતી. ત્રેતા યુગમાં ભગવાન શ્રી હરિ પરશુરામ રૂપે પધાર્યા હતા. રાજન, ત્રેતા યુગમાં ભગવાનનો રામ અવતાર થયો. ભગવાન શ્રી હરિનો અંશાવતાર જે મહાપરાક્રમી નર નારાયણ રૂપે આ ભૂમંડળ પર થયો હતો.
તે જ ભગવાન 28મા યુગમાં દ્વાપરમાં ફરીથી અવતાર રૂપે પૃથ્વી પર પધાર્યા. ત્યારે નર એટલે કે અર્જુન અને નારાયણ તે શ્રી કૃષ્ણ આ પ્રમાણે પ્રત્યેક યુગમાં ભગવાનના ઘણા અવતારો થયા હતા. તે બધા પ્રકૃતિના આદેશ અનુસાર થાય છે, કારણ સમસ્ત ત્રિલોક તે દેવીને આધીન છે. જન્મેજયે પૂછ્યું કે મુનિરાજ, આપે અગાઉ જણાવ્યું કે નારાયણના આશ્રમ પર જે અપ્સરાઓ આવી હતી તેમણે માગણી કરી હતી કે તમે મારા પતિ બની જાઓ. ત્યારે નારાયણે શું કર્યું? વ્યાસજી કહે છે કે અપ્સરાઓની આવી માંગણી સાંભળીને નારાયણ મુનિ શાપ આપવા તૈયાર થયા. ત્યારે તેમને નરે રોક્યા. નારાયણ મુનિનો ક્રોધ તરત શાંત થઈ ગયો. તેમણે અપ્સરાઓને કહ્યું, અમે બંને ભાઈઓએ આજીવન લગ્ન ન કરવાનું વ્રત લીધું છે, તેથી તમે સ્વર્ગમાં જાઓ. હું તમને વચન આપું છું કે બીજા જન્મમાં તમારો પતિ બનીશ. હું 28મા યુગમાં દ્વાપરમાં પૃથ્વી પર પ્રગટ થઈશ. ત્યારે તમે બધી જ મારી પત્ની થશો. અપ્સરાઓ નિશ્ચિંત થઈને ત્યાંથી સ્વર્ગમાં જઈ ઇન્દ્રને બધી વાત કહી. ઇન્દ્રએ નારાયણ મુનિની ધીરજ અને તપોબળના વખાણ કર્યા. પછી દેવરાજ ઇન્દ્ર પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા અને ધર્માત્મા નારાયણે અતૂટ તપસ્યાનો પ્રારંભ કર્યો. આજ નર અને નારાયણ ભૃગુ મુનિના શાપથી પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુન અને શ્રી કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો. ત્યાર પછી રાજા જન્મેજયે બધી સંચયોનું નિવારણ કરવા શ્રી કૃષ્ણ અવતારની કથા વિસ્તારપૂર્વક કહેવાની ભગવાન વેદવ્યાસજીને પ્રાર્થના કરી હતી. દેવીના મહિમાનું વર્ણન. વ્યાસજી કહે છે કે જન્મેજય, પૃથ્વીનો ભાર ઉતારવો એ તો નિમિત્ત માત્ર હતું. યોગ માયાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પ્રગટ થયા. પ્રાચીન કાળની વાત છે. યમુનાજીના મનોહર તટ પર મધુવન નામનું એક વન હતું. યયાતિના વંશમાં સુરસેન નામે રાજા થયા અને ત્યાંની બધી સંપત્તિ ભોગવવાનો સુઅવસર તેમને મળ્યો. વરુણના શાપથી કશ્યપ મુનિ યદુકુળમાં સુરસેનના બીજા પુત્ર રૂપે આવ્યા. તેમનું નામ વસુદેવ હતું. તે સમયે મથુરાના રાજા ઉગ્રસેન હતા. તેમના પુત્રોમાં બધાથી મોટા પુત્રનું નામ કંસ હતું. વરુણે અદિતિને પણ શાપ આપ્યો, તેથી તે પણ કશ્યપની પાછળ પાછળ પૃથ્વી પર પધાર્યા. તેઓ દેવકના પુત્રી થયા. તેનું નામ દેવકી હતું. મહાત્મા દેવકે તેમની પુત્રી દેવકીનું લગ્ન વસુદેવ સાથે કર્યું હતું. તેમના પુત્રના રૂપમાં શ્રી કૃષ્ણનો અવતાર થયો. તેમણે કંસ જેવા અનેક રાક્ષસોનો વધ કરી પૃથ્વીનો ભાર હળવો કર્યો હતો અને દ્વારિકાપુરી વસાવી હતી. ઇતિ શ્રી શ્રીમદ ભાગવતમાં ચોથો સ્કંધ સમાપ્ત. જય માતાજી, જય મા દુર્ગા, જય જગદંબે. મને સાંભળવા માટે ધન્યવાદ.